નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસરમાં ગૌ હત્યાના આરોપીઓનું બજારમાં ખુલ્લા પગે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસ રેડ દરમિયાન 135 કિલો ગૌ માંસનો જથ્થો ઝડપાયો હતો. જંબુસરના બજારમાં સરઘસ કાઢી જંબુસર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. 7 વર્ષ બાદ કરજણથી ડભોઈ પેસેન્જર ટ્રેનનું ફરીવાર શુભારંભ કરાયો. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અક્ષય પટેલે લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું. હાથોડના બમલેશ્વરથી જીવના જોખમે મીઠી તલાઈ જતા નર્મદા પરિક્રમા વાસીઓ બોર્ડમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડતા હોવાના આક્ષેપ. લગ્નના ઢમઢમાટ વચ્ચે સગીરાને અવાવરૂ સ્થળ પર લઈ જઈ દુષ્કર્મ. પોલીસે ગણતરીના જ સમયમાં હવસખોર આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો કેમ નહીં? બવડા દ્વારા 40% જમીન કપાત છતાં વિકાસ ક્યાં? સંદીપ માંગરોલાનો સવાલ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. જંબુસરના ખારાગોવા વિસ્તારમાં થયેલી ગૌ હત્યાના મામલે જંબુસર પોલીસે ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓને ધોમ ધખતા તાપમાં ખુલ્લા પગે બજારમાં ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહી જોઈને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જંબુસરના ખારાકુવા વિસ્તારમાં ગૌવંશની કતલ થઈ હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડતા સ્થળ પરથી 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા એક મહિલા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા પુરુષ આરોપીઓને જંબુસર પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારમાં ખુલ્લા પગે ફેરવવામાં આવ્યા હતા. પોલીસે ગુનાવાળી જગ્યાએ લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જાહેરમાં પોલીસના આકરા તેવર જોઈને લોકોમાં ચર્ચા જાગી કે પોલીસે ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું છે. જંબુસર પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ, પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસમાં હજુ પણ એક આરોપી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌવંશ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે.
તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. કરજણ મિયાગામ સ્ટેશન ખાતે સાંસદ મનસુખ વસાવા તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરજણથી ડભોઈ ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેનને ડભોઈ તરફ રવાના કરાઈ હતી. ગતરોજથી કરજણથી ડભોઈ ટ્રેનને પ્રસ્થાન કરતા કરજણનગર તેમજ તાલુકાના નાગરિકો તેમજ બહારના મુસાફરોએ ટ્રેન ચાલુ કરતા આશીર્વાદ રૂપ બની રહેશે. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ નગરપાલિકા કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો, રેલવે સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ, રેલવે સ્ટેશન પોલીસ સ્ટાફ સહિત તમામ અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિયાગામ કરજણથી ડભોઈ ને ટ્રેનને આજે હમણાં પ્રસ્થાન કરાવ્યું. આવનારા દિવસોમાં રેલવે થકી કરજણ હશે કે અથવા રેલવેમાં મુસાફરી કરનારા લોકોને તમામ પ્રકારની સુવિધા મળશે. રેલવે સ્ટેશનોની સ્વચ્છતા હશે, તમામ પ્રકારની સુવિધા હશે. અપંગ માણસોને પણ સારામાં સારી સુવિધા હશે. મહિલાઓથી માંડી પણ એમને કોઈ તકલીફ ના પડે એ પ્રકારની સુવિધા હશે. તો આવનારા દિવસોમાં પ્રજાને લગતા કોઈક નાના મોટા કોઈ પણ પ્રશ્નો હશે, સ્ટોપેજને લગતા, એ પણ બધા સૂચનો અમે ઉપર મોકલીશું અને શક્ય એટલા બધા પ્રશ્નો ઉકેલાય એ બધા પ્રશ્નો ઉકેલીશું. જૂના બજારથી નવા બજાર વચ્ચેનો પણ એમને ક્રોસ થવા માટેની જે રજૂઆત થઈ, પણ ઓવરબ્રિજ બની રહ્યો છે, એ આવનારા દિવસોમાં એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે. અને કદાચ ના ઉકેલે તો તેના માટે પણ અમે એ રજૂઆત કરી છે. જૂના બજાર નવા બજાર વચ્ચે કોઈક વચ્ચે મહાદેવ મંદિર જવા માટેનો પણ જૂનો ગેટ હતો, એ બંધ થયો છે. આવા જે પણ કોઈક પ્રશ્નો હશે એ પ્રશ્નો આવનારા દિવસોમાં પ્રજાની જે પેસેન્જરોની જે રજૂઆતને ધ્યાનમાં લખીને એ પ્રશ્નો બધા અમે ઉકેલીશું. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as too and cherish as well. ભરૂચ જિલ્લાના હાસોટના વમલેશ્વરથી સામે પાર આવેલી મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. બોટમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડતા હોવાના આક્ષેપો થયા છે. ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે નદી પાર કરવાની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. હાસોટ તાલુકાના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ સુધી નદી સમુદ્ર પાર કરવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક વિડીયો બહાર આવ્યો છે કે જેમાં બોટમાં ક્ષમતા કરતાં વધુ પરિક્રમાવાસીઓને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. નર્મદા પરિક્રમાવાસીઓ વમલેશ્વર ઘાટથી મીઠી તલાઈ પહોંચવા માટે બોટનો સહારો લે છે. જિલ્લા પંચાયત દ્વારા આ ઘાટ હરાજી પ્રક્રિયા દરમિયાન સંચાલકોને આપવામાં આવે છે, પરંતુ વિડીયો મુજબ બોટમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને ક્ષમતા કરતાં વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે. આ ઉપરાંત પરિક્રમાવાસીઓ પાસેથી નદી સમુદ્રનું સંગમ સ્થળ પાર કરવા માટે વાહનોમાં આવતા પરિક્રમાવાસીઓ પાસેથી ₹500 અને પગપાળા આવતા પરિક્રમાવાસીઓ પાસેથી ₹250 સુધીની રકમ વસૂલવામાં આવે છે. બોટમાં સવાર રહેલા પરિક્રમાવાસીઓએ જ આ સ્થિતિનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યાંથી બોટ દ્વારા યાત્રાળુઓને પાર ઉતારવામાં આવે છે તે વિસ્તાર નદી અને સમુદ્રના સંગમ નજીકનો છે. આવા સંજોગોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તે અંગે પણ ચર્ચા ઉઠી રહી છે. આ ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા અને નિયમોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે. આ વિડીયો વાયરલ કરો અને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય. નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે અત્યારે. નર્મદે હર. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન,
ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ. ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન 14 વર્ષીય સગીરા પર 4 જેટલા યુવાનોએ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની ગંભીરતા સમજી પોલીસે ગણતરીના જ કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી બેન્ડ પાર્ટી બોલાવવામાં આવી હતી. સૌ કોઈ બેન્ડ પાર્ટીમાં મન મૂકીને નાચી રહ્યા હતા, પણ બેન્ડ પાર્ટીમાં હાજર 4 હવસખોર વરુઓની નજર એક માસૂમ સગીરા પર હતી. સગીરાની એક ચહલ પહલ પર બાજ નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન બેન્ડ પાર્ટીમાંથી બહાર આવી સગીરા પોતાના ઘરે ચાલતી જઈ રહી હતી. તે દરમિયાન આ હવસખોરોએ બાઇક પર સગીરાનો પીછો કરી તેનો માર્ગ રોકી ચારેય તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને સગીરા પર તૂટી પડ્યા હતા. વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા હાથ જોડતી રહી, જીવની ભીખ માંગતી રહી, પણ હવસખોરો એક ના બે ન થયા અને પોતાનો બદ ઈરાદો પાર પાડી અંધારી રાતમાં સગીરાને રઝળતી મૂકી ભાગી ગયા હતા. જેમ તેમ કરી સગીરા પોતાનો જીવ હાથમાં લઈને ઘરે પહોંચી હિંમત ભેગી કરી પરિવારના સભ્યોને ભર ઊંઘમાંથી જગાડી પોતાની આપવીતી જણાવી ધ્રુજતા શરીરે લથડાતી જીભે સગીરાના શબ્દો સાંભળી પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ અને તુરંત પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઈને ઉમરવાડા પોલીસે તુરંત ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીની જ કલાકોમાં આરોપીઓના કોલર સુધી પહોંચી તેઓ દૂર ભાગે પહેલા જ તેમને ઉશ્કી લીધા હતા. આ હવસખોરો મિતેશ વસાવા, આકાશ વસાવા, રાહુલ વસાવા અને એક કિશોર હતો. આ તમામને સગીરા ઓળખી ગઈ હતી. આ ચારે વિરુદ્ધ ઉમરપાડા પોલીસે BNS કલમ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા PI JG મોડ કરી રહ્યા છે. એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ SDPO જે BK વનાર છે એ કરી રહ્યા છે. આની અંદર FSL અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે. ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ. ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ. જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ BNSની સંલગ્ન કલમો અને પોક્સોની સંલગ્ન કલમો મુજબ દાખલ કરવામાં આવ્યો છે કે જેની અંદર આજીવન કેદથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે અને આરોપીઓને મહત્તમ સજા થાય અને સત્વરે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થાય એવા તમામ પ્રકારના પુરાવા મેળવવાના પ્રયત્ન જે એક્સપર્ટ છે એમની સલાહથી થઈ રહ્યા છે અને તપાસ કરનાર અધિકારી છે એ ખૂબ સરસ રીતે તપાસ કરી રહ્યા છે. એકબીજાના જે વિસ્તારના જ છે એટલા માટે જે સગીરા છે ફરિયાદી એ તમામ આરોપીને ઓળખે છે અને તમામ આરોપીઓના નામજોગ ફરિયાદ છે. જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. હાલ જે સાક્ષીઓ, ફરિયાદી અને આરોપીઓના જે ઇન્ટ્રોગેશન થયા છે એ મુજબ એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી, પરંતુ હજી નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીઓના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ તપાસની
આગળ કાર્યવાહી કરી શકાશે અને આપે જે વાત કરી એ બાબતે પણ અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ. આરોપીઓ લગ્ન પ્રસંગમાં હાજર હતા કે પછી અન્ય રસ્તેથી એમનો પીછો કરવામાં આવ્યો? આરોપીઓ પણ લગ્ન પ્રસંગમાં હાજર હતા. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો કેમ નહીં તેવો સવાલ કરી કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ બરોડા દ્વારા 40% જમીન કપાત છતાં વિકાસ ક્યાં તેવો પ્રશ્નાર્થ કરી ભાજપ અગ્રણીઓના મૌન સામે પણ સવાલો કર્યા છે. ભરૂચ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં નહીં આવે તેવો આડકતરો સંકેત આપ્યો હતો અને ભરૂચના વિકાસ માટે ઠોસ પ્રસ્તાવો રજૂ કરવાની વાત કરી હતી. આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી દ્વારા આવો સંકેત આપવામાં આવ્યો ત્યારે ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો મૌન કેમ રહ્યા? ભરૂચ અંકલેશ્વર દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારો પૈકીના છે. હજારો કરોડ રૂપિયાનો ટેક્સ આપતા આ વિસ્તારને આજે પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળતો નથી, જે ભરૂચની જનતા માટે ગંભીર અન્યાય સમાન છે. વર્ષ 2012માં ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી, જેમાં 89 ગામો તેમજ ભરૂચ અને અંકલેશ્વરના નગરપાલિકા વિસ્તારોનો સમાવેશ કરીને આગામી 10 વર્ષમાં આયોજનબદ્ધ વિકાસ કરવાનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ આજે સ્થિતિ એવી છે કે બરોડા વિકાસના નામે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ લોકોની આશરે 40% જમીન કપાત કરી રહી છે, પરંતુ જમીન પર રોડ, ડ્રેનેજ અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ ક્યાં થયો છે તે મોટો પ્રશ્ન છે. જો ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં નહીં આવે તો બરોડા દ્વારા કપાત કરાયેલી જમીન પર જરૂરી વિકાસ કાર્યો કોણ કરશે? છેલ્લા 10 વર્ષમાં બરોડા દ્વારા કેટલો વાસ્તવિક વિકાસ કરવામાં આવ્યો છે તે અંગે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓએ જનતાને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ. ભરૂચ જેવા મહત્વના ઔદ્યોગિક શહેરના વિકાસ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી, તેમ પણ સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું. ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચની મુલાકાતે હતા અને એમણે આડકતરી રીતે એક મેસેજ પાસ કર્યો કે ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો નથી. ખરેખર આ જ સમયે ભરૂચના ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ત્યાં હાજર હોવા છતાં તમામ મૂક પ્રેક્ષક બનીને બેઠા રહ્યા અને મુખ્યમંત્રીની આ વાતોને તેઓ જાણે કે વધાવી લીધી હોય એ રીતે એમનો વ્યવહાર હતો. ત્યારે ભરૂચ જિલ્લાની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને તમામ ક્ષેત્રની અંદર અપાર પ્રેમ વરસાવેલો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર માત્ર ભરૂચની સાથે કેમ અન્યાય કરી રહી છે? ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી 2012ની અંદર 10 વર્ષના રોડમેપ સાથે જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે જે સ્વપ્નો બતાવવામાં આવેલા હતા એમાંના આજે માત્ર કાગળો ઉપર સ્વપ્નો રહી ગયા છે. તત્કાલીન ધારાસભ્યશ્રીઓ અને તત્કાલીન ભારતીય જનતા પાર્ટીના કરતા હર્તાઓએ
પ્રજાને મૂર્ખ બનાવી છે. અને આજે જ્યારે મુખ્યમંત્રી ભરૂચની ધરતી ઉપરથી ભરૂચની જનતાને અન્યાય કરતા હોય એ રીતેની વાત કરે અને ઠોસ પ્રસ્તાવ આવશે તો ચોક્કસ ભરૂચ માટે તેઓ સારી યોજનાઓ મૂકશે. આ વાત તદ્દન પાયાવિહીન છે. આ એ ભરૂચ જિલ્લો છે કે જે ઔદ્યોગિક રીતે ધમધમતો છે અને ઔદ્યોગિક જિલ્લાને કારણે અહીંયાથી રાજ્ય અને રાષ્ટ્રને ખૂબ મોટી રેવન્યુ મળે છે અને તેમ છતાં પણ ભરૂચ જિલ્લાની સાથે આ અન્યાય થાય છે. 40% જેટલી જમીનો ડેવલપમેન્ટના નામે કપાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા નગરપાલિકા હોવાને કારણે એ જમીનો ઉપર કોઈ વિકાસ થઈ શકતો નથી. બૌડાના લિમિટેશન છે, બૌડા પાસે કોઈ સ્ટાફ નથી અને બૌડા માત્ર ભ્રષ્ટાચારનું હથિયાર બનાવી દીધું હોય એ પ્રમાણે માત્ર જૂજ લોકોને ફાયદો કરવા માટેનું કામ કરી રહેલું છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાને લઈને ભરૂચ જિલ્લાને અન્યાય ન થાય એ માટે સરકારે પુનઃ વિચારવાની જરૂર છે. નહીં તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ માત્ર જૂઠાણા ફેલાવી અને લોકોને ગુમરાહ કરી અને મતો મેળવે છે, એ આવનારા દિવસોમાં શક્ય થવાનું નથી. મુખ્યમંત્રીશ્રીના આ વલણને ભલે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની ભારતીય જનતા પાર્ટીના લોકો વાત કરતા હોય, પરંતુ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય તો તેઓએ ભરૂચ જિલ્લાને જૂજ લોકોના હાથમાં સોંપી દઈ અને અન્યાય ન થવા દેવો જોઈએ, એવો મારો સ્પષ્ટ એમને માંગણી છે. અને આવનારા દિવસોમાં તત્કાલ ધોરણે ભરૂચ મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત કરે અને અંકલેશ્વર અને ભરૂચ નગરપાલિકાઓ જે છે એ તમામનો જે રીતના હરણફાળ અત્યારે ભરાઈ રહેલી છે અને જે વિસ્તાર વધતો, શહેરી વિસ્તાર વધતો જાય છે, આજે અંકલેશ્વરમાં પણ વાલિયા ચોકડીથી લઈને આગળનો કોસંબડી અને કોંઢ સુધીનો વિસ્તાર રહેણાંક વિસ્તાર તરીકે ડેવલપ થઈ રહેલો છે. અને આમ છતાં આટલો ડેવલપમેન્ટ પછી પણ ત્યાં ટીપી સ્કીમ કયા કારણોસર મુકાતી નથી, એ કોને ફાયદો કરવા માટે આ સરકાર કામ કરી રહી છે, એ ચોક્કસપણે લોકોને માટે નહીં પણ જૂજ લોકોને માટે આ સરકાર ફાયદો કરવાનું કામ કરી રહી છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારને અમે આ વલણને સખત શબ્દોમાં વખોડી રાખીએ છીએ. ગાંધીનગર હવે માત્ર ગ્રીન સિટી જ નહીં પરંતુ ઝીરો વેસ્ટ મોડલ તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાએ કચરામાંથી કંચન બનાવવાનો મંત્ર સાકાર કર્યો છે. રસોડા અને બગીચાના ભીના કચરાને અદ્યતન વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ જૈવિક ખાતરમાં ફેરવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી સાથે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનેલી આ પહેલ કઈ રીતે સમૃદ્ધિનું માધ્યમ બની છે, ચાલો જાણીએ. ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત આ પ્લાન્ટમાં રહેણાંક વિસ્તારો, હોટલો અને માર્કેટોનો ભીનો કચરો એકત્ર કરવામાં આવે છે. આ કચરા પર સતત 15 થી 20 દિવસ પાણીનો છંટકાવ કરી તેને સડવા દેવામાં આવે છે. ત્યારબાદ મશીન દ્વારા પ્રક્રિયા કરી તેમાં અળસિયા ઉમેરવામાં આવે છે, જેના પરિણામે માત્ર 15 જ દિવસમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર તૈયાર થાય છે. આ પ્લાન્ટ રોજના આશરે 100 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરી વાર્ષિક 2000 ટનથી વધુ ખાતર ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ખાતરનો ઉપયોગ માત્ર શહેરના બગીચાઓ કે નર્સરીઓમાં જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના બિલોડા સહિત અનેક વિસ્તારોના ખેડૂતો પણ હોશે હોશે કરી રહ્યા છે. આ વ્યવસ્થા સરકારના પ્રાકૃતિક ખેતીના અભિયાનને સીધું પીઠબળ પૂરું પાડે છે.
ભવિષ્યમાં આ જૈવિક ખાતરનું વ્યાવસાયિક બ્રાન્ડિંગ કરીને મહાનગરપાલિકા પોતાની આવક વધારવાનું પણ આયોજન કરી રહી છે. કચરાના નિકાલની આ ટકાઉ પદ્ધતિ સમગ્ર ગુજરાત માટે પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. કિચન વેસ્ટ, ગાર્ડન વેસ્ટ છે, બગીચા વેસ્ટ છે, પછી વેજીટેબલ વેસ્ટ છે. આનું એક મોટો હીપ બનાવવામાં આવે. એની અંદર અમે હીપ બનાવ્યા પછી 10, 15, 20, 25 દિવસ સુધી પાણી છાંટકાવ કરીને સળવા દઈએ છીએ. ત્યાર પછી અમે પીઠની અંદર લાવીએ છીએ. પીઠની અંદર લાવ્યા પછી એનામાં અળસિયા મૂકવામાં આવે છે. અળસિયા મૂક્યા પછી 10-15 દિવસ પછી ખાતર તૈયાર થઈ જાય છે. આ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટની કેપેસિટી જે છે એ વાર્ષિક 2000 ટન કરતાં પણ વધારે છે અને ઉચ્ચ કક્ષાના અળસિયાવાળું ખાતર આ વર્મી કમ્પોસ્ટ સાઇટ ઉપરથી ઉત્પાદન થાય છે અને એને ગાંધીનગર શહેરના લોકો અને આજુબાજુના ખેડૂતો અને મારી જાણ પ્રમાણે ભિલોડા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ એની ખરીદી કરે છે. ભરૂચમાં વ્યાપારીને વ્યાજખોરના ધાક ધમકી અને મારવાના કેસમાં પોલીસે ગુનો દાખલ કરી તેના ઘરે તપાસ કરતા ₹44,000નો દારૂ મળી આવતા વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જોકે હજુ તે પોલીસ પકડથી દૂર છે. ભરૂચના કપડાના વેપારીને ₹3 લાખ વ્યાજ આપી ₹16 લાખથી પણ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર અજય શાહે ઉઘરાણી ચાલુ રાખી ધાક ધમકી આપી મારવાનો વિડીયો વાયરલ થયો હતો. તેમજ આ અંગે ભોગ બનનાર કપડાના વેપારી દિલીપ કુમાર સુથાર સી ડિવિઝન ખાતે અરજી રૂપી ફરિયાદ પણ કરી હતી. જેમાં આખરે પોલીસે વ્યાજખોરી અને ખંડણીનો ગુનો નોંધી તેના ઘરે તપાસ માટે પહોંચી હતી. જોકે અજય શાહ તેના જડેશ્વર રોડ પરના એસએલટી નિર્વાણ ખાતેના ઘરે મળી આવેલ નહીં પણ ઘરમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ઘરના શોકેસમાંથી 16 જેટલી ₹43,910ની બ્રાન્ડેડ દારૂની બોટલો મળી આવી હતી. જેના પગલે પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી દારૂબંધીના કાયદા હેઠળ વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના નારાયણનગર 2 વિસ્તારમાં એક શ્વાન અચાનક ઊંડા ખાડામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે સમયસર મદદ મળતા શ્વાનનો આબાદ બચાવ થયો હતો. નારાયણનગર 2માં રહેતા મેહુલભાઈ ભાવસરભાઈના ઘર પાસે આશરે 6 થી 7 ફૂટ ઊંડા ખાડામાં એક શ્વાન પડી ગયું હતું. આ અંગેની જાણ થતાં જ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને હિરેન શાહ તુરંત સ્થળ પર પહોંચી ગયા હતા. પરિસ્થિતિનો તાગ મેળવી ફાયર બ્રિગેડની ટીમની મદદ માંગી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને જીવદયા પ્રેમીઓએ સાથે મળીને ભારે જહેમત બાદ શ્વાનને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢ્યું હતું. રેસ્ક્યુ બાદ શ્વાનને તપાસીને તેને સલામત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ આ નેક કાર્ય બદલ જીવદયા પ્રેમીઓ અને ફાયર બ્રિગેડની ટીમનો આભાર માન્યો હતો. બીએસ યુનિયન હાઈસ્કૂલ ભરૂચના પ્રાથમિક વિભાગમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. વિદાય સમારંભની શુભ શરૂઆત પ્રભુ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે શાળાના પૂર્વ વિદ્યાર્થી પ્રજ્ઞેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રજ્ઞેશભાઈ શાહે શાળા સાથે વિતાવેલ પોતાના સંસ્મરણોને વાગોળ્યા હતા તથા શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. શાળા શિક્ષક મિત્રોએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરીને માધ્યમિક શિક્ષણ તરફ આગળ વધી રહેલ વિદ્યાર્થીઓને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા શુભાશીષ પાઠવ્યા હતા. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ પોતાના શાળામાં વિતાવેલ સંસ્મરણોને વાગોળ્યા હતા. આ દરમિયાન શાળાનું સમગ્ર વાતાવરણ ભાવ વિભોર થઈ ગયું હતું. શાળા પરિવાર દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને ભેટ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટ, શાળાના સર્વે કર્મચારી મિત્રો અને શાળાના સર્વે વિદ્યાર્થીઓના સાથ સહકારથી સફળ બન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના અલ્પેશાબેન જાદવ તથા ભાવિશાબેન પટેલે સુંદર રીતે કર્યું હતું. વિદ્યાર્થીઓ ધોરણ 8ના વિજય સમારંભમાં મને આમંત્રણ આપ્યા બદલ તમામ સ્કૂલના આભાર માનું છું. લગભગ અંદાજે 50 વર્ષ પહેલાં
હું અહીંયા 3 વર્ષ ભણી ગયેલો. બધા ટકા બેઠેલા જઈએ. હા, સરકાર આગળવાળી આદરણીય પ્રવીણભાઈ, શિક્ષક મિત્રો, મારા વાલા વિદ્યાર્થીઓ, સવારે 8 વાગે કાર્યક્રમ શરૂ થયો છે ત્યારથી પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ બેસ્ટના અભિગમને સાર્થક કરવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે શ્રવણ ચોકડી પાસે આવેલ નારાયણ અરેના સોસાયટી ખાતે કંચન પ્રોજેક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની સરળ અને અસરકારક પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને રસોડામાંથી નીકળતા ભીના કચરાનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાવાળું ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે પ્રત્યક્ષ નિદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું હતું કે જો દરેક નાગરિક પોતાના જ ઘરના સ્તરે કચરાનું યોગ્ય રીતે વિભાજન અને વ્યવસ્થાપન શરૂ કરે તો શહેરને સ્વચ્છ અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. કંચન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરાને સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને કંચન પ્રોજેક્ટમાં જોડાઈ ઘરેલું કચરાનું સંચાલન કરીને સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીમાં સહભાગી થવા अपील કરવામાં આવી હતી. गलतियां हो जाएंगी. मैंने ये फर्स्ट बनाया था, 2 महीने में मेरा ये कंपोस्ट रेडी हुआ था. सीजन जब मॉइस्ट थी तब तो मैंने भी बहुत सारी गलतियां की, कुछ भी डाल देती थी. फिर 2 फ्रेंड्स मेरी सोसाइटी से ही शाम के टाइम से वॉक करने निकलती थी. वो मुझसे ज़्यादा कॉन्शियस थे, उनको बहुत ही इंटरेस्ट था, मुझे आता भी नहीं था. घर में आके बोल रहे थे कि दिखा तेरी बिल खोल के कि क्या अपडेट है. वो खुद आएंगे, खोलेंगे और 1-2 दिन तो ऐसा भी हुआ कि खोलते ही एकदम वो बहुत सारी बदबू आती है ना, कुछ अजीब सा मैंने डाल दिया था जो नहीं डालना था. तो उन्होंने वो ढूंढ लिया कि गलती क्या थी. बहुत सॉगी भी था मेरा, एकदम पानी पानी वाला, और बहुत गंदी बदबू भी आ रही थी. तो उन्होंने बताया कि तेरा इसमें कार्बन कम है. तो कार्बन का लेवल हम कैसे बैलेंस कर सकेंगे? ये ड्राई लीव्स या फिर ये मिट्टी या फिर हम कावडा वो हम ऐड कर देंगे. સારંગપુર ગ્રામ પંચાયત ખાતે મામલતદાર તેમજ સારંગપુર જિલ્લા પંચાયતના તમામ સરપંચો અને તલાટીઓની હાજરીમાં સેવા સેતુ 2 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગામના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી તેમજ યોજનાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો નાગરિકો સુધી પહોંચાડવાનો અને નાગરિકોની વિવિધ અરજીઓ તથા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા નાગરિકોને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા પણ કાર્યક્રમને સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ નિયામકની કચેરી ભરૂચ અને વિજય ભારતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા સમરસતા સેમિનાર અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. આ તકે વિજય ભારતી સંસ્થાના પ્રમુખ રતિલાલ રોહિતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપી અનુસૂચિત જાતિના લોકોને જાગૃત બની મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મોસ્કીબેન વસાવાએ જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા હસ્તકની વિવિધ યોજનાઓ જેવી કે શૈક્ષણિક સહાય, આર્થિક ઉત્થાનની યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાબાર્ડ ડીડીએમ સુજાતા મેડમે નાબાર્ડ દ્વારા ગ્રામીણ વિકાસ અને સ્વરોજગારી માટે ચાલતી યોજનાઓ તેમજ બેન્કિંગ ક્ષેત્રે મળતી સહાય અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ તકે ભરૂચ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાયસંગભાઈ રાઠોડ,
અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓ નિકીબેન પટેલ અને શ્રી રોશનીબેન, DRDAના અધિકારી પ્રવીણભાઈ વસાવા, સામાજિક અગ્રણી મહેશભાઈ વસાવા, અંકલેશ્વરના સંત શ્રી ભરતબાપુ તેમજ સમાજ અગ્રણીઓ હરિભાઈ રોહિત, માવજીભાઈ રોહિત અને રણછોડભાઈ રોહિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન સામાજિક અગ્રણી મહેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારના અંતે મહિલા દિવસ નિમિત્તે ઉપસ્થિત મહિલાઓનું સન્માન કરી સામાજિક સમરસતાના સંદેશ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ચક્ષુદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા ભરૂચના એક શોકમગ્ન પરિવારે પોતાના સ્વજનના નિધન બાદ તેમની આંખોનું દાન કરી સમાજને નવી રાહ ચીંધી છે. ભરૂચના અતિથિ બંગલોજ વિસ્તારમાં રહેતા 82 વર્ષીય કરુણાબેન રમેશચંદ્ર મોદીનું સોમવારના રોજ દુઃખદ નિધન થયું હતું. આ કપરા સમયે શોકમાં ડૂબેલા હોવા છતાં તેમના પતિ રમેશચંદ્ર મોદી, પુત્ર હેમાંગ મોદી અને પુત્રી અર્ચનાબેન, હિતેશભાઈ મોદી સહિતના સમગ્ર પરિવારે પરોપકારની ભાવના દાખવી હતી. પરિવારે સ્વૈચ્છિક રીતે સ્વર્ગીય કરુણાબેનના ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો. ભરૂચમાં અંગદાન, ચક્ષુદાન, દેહદાન સહિત સામાજિક ક્ષેત્રે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશનના પ્રયાસો અને પરિવારના સહકારથી આ ચક્ષુદાન સંપન્ન થયું હતું. આ ઉમદા કાર્ય થકી 2 જરૂરિયાતમંદ વ્યક્તિઓના જીવનમાં અંધકાર દૂર થઈ પ્રકાશ ફેલાશે. સંકલ્પ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં 1233 જોડી આંખોનું દાન મેળવ્યું છે. તેમજ 22 જેટલા પરિવારોએ દેહદાનનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસરમાં ગૌ હત્યાના આરોપીઓનું બજારમાં ખુલ્લા પગે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસ રેડ દરમિયાન 135 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો. જંબુસરના બજારમાં સરઘસ કાઢી જંબુસર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. 7 વર્ષ બાદ કરજણથી ડભોઈ પેસેન્જર ટ્રેનનું ફરીવાર શુભારંભ કરાયો. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અક્ષય પટેલે લીલી ઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું. હાથોડના બમલેશ્વરથી જીવના જોખમે મીઠી તલાઈ જતા નર્મદા પરિક્રમાવાસીઓ બોર્ડમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડતા હોવાના આક્ષેપ. લગ્નના ઢમઢમાટ વચ્ચે સગીરાને અવાવરૂ સ્થળ પર લઈ જઈ દુષ્કર્મ. પોલીસે ગણતરીના જ સમયમાં હવસખોર આરોપીઓને ઝડપી પાડ્યા. ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો કેમ નહીં? બવડા દ્વારા 40% જમીન કપાત છતાં વિકાસ ક્યાં? સંદીપ માંગરોલાનો સવાલ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.